રાજ્યનું ચેરાપુંજી ગણાતા વલસાડના ધરમપુર અને કપરાડાના પહાડી વિસ્તારમાં ચોમાસાના 4 મહિના આવા જે કુદરતી દ્રશ્યો જોવા મળે છે। અત્યાર સુધી લોકો છે ધરમપુરના વિલ્સન હિલ અને શંકર ધોધ જેવા જાણીતા સ્થળોથી પરિચિત હતા, પરંતુ બિલપુડીનો આ જોડિયા ધોધ અને ગણેશ ધોધ પણ જે સુંદરતાથી કંઈ કમ નથી। આથી દૂર દૂરથી લોકો અહીંયા આગળ આવે છે, પરંતુ અહીંયા આગળ હજુ વિકાસથી વંચિત છે। આથી ખૂબ ઓછા લોકો અહીંયા આગળ પહોંચી શકે છે। જો સરકાર દ્વારા અહીંયા આગળ બિલપુડીના આ જે જોડિયા ધોધ અને ગણેશ ધોધનો છે વિકાસ કરવામાં આવે અને અહીંયા આગળ જો રસ્તાની અને પાર્કિંગની સુવિધા કરવામાં આવે તો આ વિસ્તારના લોકો માટે આ રોજગારીનો એક નવો દ્વાર પણ ખુલી શકે છે। અમે શહેરમાં આવું બધું જોવા મળતું નથી। ગામડા વિસ્તારમાં ડુંગર પ્રદેશના લીધે આ બાજુ એમ નાના ધોધ, નદીઓ, ઝાડ, એમ કુદરતી હવા વાતાવરણ હોય છે, તેથી આ બાજુ મજા આવે છે। અમે મારા ભાઈ ફ્રેન્ડ લોકો સાથે આવ્યા, અમે સેલ્ફી પાડી, ફોટાસ પાડ્યા, વિડીયોઝ બનાવ્યા, અમે લોકોએ બહુ મજા કરી છે। અહીંયા કુદરતી વાતાવરણના લીધે વાતાવરણ સારું હોવાના લીધે મજા આવે છે। અમે ખૂબ એન્જોય કર્યું। આ બાજુ વાતાવરણ પણ ખૂબ કુદરતી, ઠંડક હવા, વરસાદ છે। અમે મારા ભાઈ ફ્રેન્ડ લોકો સાથે એમ વલસાડ શહેરમાં આવું કશું જોવા મળતું નથી। શહેરમાં આવું આમ નદી, ધોધ, આવું વાતાવરણ જણા આવું કશું જોવા મળતું નથી। અમે ગામડામાં પહાડી વિસ્તારમાં આવીને ખૂબ એન્જોય કર્યું છે। અમે દર વર્ષે આવીએ જ છીએ, મજા આવે છે। ધોધ ને એવું પડે છે, આ વરસાદ નથી એટલે ચોખ્ખું પાણી છે, વાંડાને મજા આવે છે ને સરગત શાંતિ, શહેરો કરતાં ફ્રેશ હવા છે, મસ્ત શુદ્ધિકરણ, થોડી દુકાનો છે, એ લોકોની ડાંગી છે, મકાઈ મળે છે, દાબેલી મળે છે, એ બધું મળે છે। અમે અમદાવાદથી આવ્યા છીએ, અહીંયા બહુ જ મજા આવી। અમે અમારા પરિવાર સાથે આવ્યા છીએ। અહીંયા આદિવાસીનું બહુ જ સરસ છે, ભોજન બી સરસ છે, જંગલ વિસ્તાર બી સરસ છે, વરસાદ બી ધીમો શરૂ છે। બહુ જ મજા કરી અમે આવ્યા। શું જોયું અહીંયા? અહીંયા અમે વોટરફોલ જોયો, નાના અને અહીંયા પર્યાવરણ બી બહુ જ સરસ છે, ચોખ્ખું વાતાવરણ છે અહીંયા બી। અમે પાલનથી આવ્યા છે, મારી ફ્રેન્ડની બર્થડે છે એટલે અમે અહીંયા સેલિબ્રેશન માટે આવ્યા છે। ખૂબ જ સારું લાગતું છે ચોમાસામાં અને સેલિબ્રેશન અહીંયા સારું લાગે છે। ખૂબ જ સુંદર છે, પ્રકૃતિના ખોળામાં આવી ગયા એવું લાગે છે। અમે ખેરગામના છીએ, ત્યાં અત્યારે વરસાદ ખૂબ હતો, અત્યારે બંધ થયો છે। અહીંયા બી થોડો આવતો છે એટલે મસ્ત મજા આવતી છે। આ અમારે જે આદિવાસી એરિયો છે, આદિવાસી તો એરિયામાં અમારે એક માવલી માતા તરીકે અમે પૂજનીય, જે આદિવાસીની કુળદેવી ગણાય એ ટાઈપની અમારી માવલી માતા, એને અમે દર વર્ષે પૂજા કરીએ છીએ। અને આ જે ધોધ જે પ્રખ્યાત થઈ ગયો, હવે એ ધોધ પ્રખ્યાત થઈ ગયો એ મુજબ હવે લોકો દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી, અમદાવાદથી, બરોડાથી એનો લાભ ઉઠાવવા એમ પ્રકૃતિની વચ્ચે, હરિયાળી વચ્ચે એમ મજા આવે એ ટાઈપનું એ લોકો અહીંયા રેગ્યુલર આવે છે। 4 મહિના જેવું આવે છે અને રોજગારી પણ મળે છે। અને થોડુંક એમ કહેવાય કે સરકાર થોડુંક ડેવલપ કરે તો સારું, પાર્કિંગની સુવિધા થાય, રોડ રસ્તા થોડા ખાડા ટેકરા એ ટાઈપનું છે, એટલે થોડુંક વધારે ડેવલપ થાય તો લોકો વધારે આવે ને એક પેલું થોડુંક નામ, બિલપુડીનું નામ કે થોડુંક ધોધ મોટા પાયે થાય એ ટાઈપનું આપણે સરકારને રજૂઆત કરીએ છીએ।